અલા લાલા હા મોટા ભાઈ મધી આયાથી કરી મોટા ભાઈ ચક બહાર ગયા છે બારે જાવી ઓય વાર ખાસી કરી દીધી એની એ વાર તો ખાસી કરી એ પણ ચક ગયા છે બારે મને કઈ ગયા છે કે હું આવું તો આવતા હશે વાટે ઓય અને આપણે સારું છે કે ત્રણ ભાઈ આપણે રાગી પડીને રસ એ વાત સાચી આપણે ગમું વાત થઈ કે આ ત્રણ ભાઈ નો રાગ છે કે નહીં કોઈને એવો નહીં એમ ગમે વાત હતી કે આપણે ત્રણ ભાઈ રાગી પડીને રહી છે હા અને આપણો મોટો ભાઈ પાસે આપણે હારું કેટલો કરે છે ઘણું કરે આપણું ખૂબ રાખે હો. તો મોટા ભાઈની વાત ના થાય એમ હા આપણો મોટા ભાઈ વાત ના જ થાય તો આ ભાવ મોટો આવી ગયા એટલે અરે આ મોટા ભાઈ હા તો મધી બેઠા તો અમે તમારી વાત ની બેઠા ગાડી બેઠા હતા તમારા પાસે બજાર આવી અરે બંધારાનો જેવો હતો બંધારણ જતું હોય શું કર્યું તો બહુ સારું કર્યું છે દાગીના ઓછો જમવાનું ઓછું બધીમાં કાંઈ ફાયદો છે આપણે રેડી રેડી તો સારું કરો હેડો તો હા સમાજનું કારણે બહુ સારું છે તો ખૂબ છે આ બધે કરતા સારું હા દાગીનો પર લઈ જવામાં આવે હા અને 100 જણા પબ્લિક જોવાનું કેટલો લઈ હા જવાનું 100 જણા જ 100 જણા જ 100 જણા જ ખૂબ સારું ગરીબની ભાડું બસી જાય બધી વાત સારું કરી ખૂબ જાય ટેકો કોઈ ગરીબ ઘર હોય ને એને ખૂબ આ ટેકો છે આપણે અને મારે તો તારા લાલ્યા યાથી એટલે મારે ફાયદો મોટો થયો છે એ વાત એ સારી તમારી અને આપણે શરીર જેવું છે આપણે સીધા કપડે જ હમણાં ઓટોમાં જાય હમણાં જ ગયા હતા બટાકા જેવો છે બટાકા હારા છે હારા દવા નથી દી ઓય નાસી બધું કરી કમ્પ્લીટ છે રુદ્ર બગાડ બીજો કરતો નથી કોઈ ચીજ નહીં એમ હા. તો ઉત્તમ જોડો તમારે આમ કેવું નહીં પડે કે આ તેમ છે. ના ના એ વાત હતી અને બંધારણનો બાબુ હવે અમારે તો 1 મિનિટ ઘરે બેવા મળતું નથી આગેવાનને રાવ તો પડે ને રાવ એટલે આગળ બધા મોટા અને અમે સમાજને અરે ઉપર થી આવ્યો તો બંધો કેમ કે સ્ટેન્ડ ઉપર અમારા મોટા ભાઈ એટલે વાત થોડી પડી પડી વાગે અરે એક નંબર તો ગમો વાતો છે આપણે ત્રણ પણ તમારા ભાઈ કારણે હા તમે ઘરે અભાવતર માં તો શું બારે એ વાત સારી હા નકર તમે ના અભાવતર હું જેમ જાઉં મારે પણ તમે મોટા છો અમારે ભાવ તો પડે કે આમાં ફોન વાતો કરે છે. મને હમણાં આપણો વાટે તેઓ વાતો કરતા બધા કે તારા ભાઈઓ પર ફોન લાલો છે કે પીચમ કે મારા તારા પર એટલો રાગ છે ને તો ઘરે લમણો આવવા પડતો નથી તો વાતો રાખજે એટલે કે છે ગમનો અને બધાય એમાં અડધા માણસો બળતરા કરી દે આવો રાગ છે એટલે એ તો અમે છીએ પણ આપણે કશું ફરક પડે હવે કોઈનું અભળવું નહીં તમારે હું તમને કહું છું ના કોઈને વપરાય નહીં હજી તમને કહું કે કોઈનું અભળવું મત સાચી વાત બીજું બીજું બસ બેઠા છે હાલ તો બસ દૂધ બીજું ભરાવા પડતા છે દૂધ તો ભરાવે છે છોકરા એમ હોય હરખોની આવ્યા ને તમને હરખોય ની કોઈ આયા નહીં આજ તો એમ હોય અને એક બે માણસો ભાવ ફરે છે અમુક કાકાવાસી કરવા ખૂબ ફરે છે તું તો ફરી દે પણ આપણે એને મન અરે આપણે એનું વપરાય નહીં હા બસ આપણે ત્રણ ભાઈ તો હંપીને રહેવાનું હવે આપણે એક જગ્યાએ બેહા હતા તમે મારી વાત થી બેઠા મને કેવું લાગ્યું કે મારા ભાઈ બેઠા છે વાત આવી એટલે હું દિલથી હરખાય આમ આપણે રાગ જતા રહે છે હા એટલે તો ને કે બધા હું આરામ કરે છે ભાઈ છે ફરે છે એના પડતા કોઈ ખબર નથી આપણા ગામના ત્રણ ભાઈ વિચારા એ કરીને કોઈ સંભાળે અને તમે ભેગા લાવો બજાર કે લુગડો લઈ જાય બેને રેડી ને લગ્ન કરવા આવે ને એટલે પણ જેવા માપ ના કારણ શોખ વાળા ન લાવવાના લુગડો ના ના આપણે ઘર પણ લાવશે ઘર પણ મળે હા. આ પૈસા છે એવું કોઈ ના કે પૈસાનો ખોટો ઉપયોગ મોટી ના કરવાની આપણે મોટી કશું નહીં માપના પૈસા દઈને લાવો અને માપની વસ્તુ લાવી સારો તો હવે તમે ક્ષેત્રે હોઈ દો સારું તમે કંટાળીને આયા હા એટલે કે હું ખાવા કઈ મોઈ હોઈ દો બસ હા એ હો અમે ખાધો પણ તમે ખાધો પણ. આ વેલા આવો એ હા એ હારો અમે હેડો હો એ હારો બીજું તમે વાત એમ એ હા તમે ભાઈ મૂકજો પાછા એ હા સીધા આવો. તો અને ભાગ્યને કહેજો થોડો એ વાંધો નહીં તો ભીમ ક્યારે પરખોન લાલો બે કૃષ્ણ સુદામા જવા મજા આવી એટલે આવો ને આવો ભગવાન રાજ રાખશે એ કાકા બટાકા તો મારથી લઈને ક્યાં પડી તું જાણો તો મોટો જ ને હવે તારથી તો મોટો થવાનો બટાકા તો એટલે હું તો ભૂલી ગયો તો પીધું નથી એટલે એમ કેમ કરાવે એટલે આ ઢાળજી પડે રે ટાયર તો હોય જ ને પછી શું ઢાળ પડે મારો ઠરવું જ પડે ને એ ટાયર ની વાત તો પછી રહી પણ આપણે ઓલા બે ભાઈઓ આવતા છે ને ભાગ પડાઈ બે નાખા છે ત્રણ દી ત્રણ છે પણ બાહુ તો બે થાય છે ને એટલે હોય કાકા હા ગીત ગયેલું ગાભરો એ કાકા ભત્રીજાની જોડી હે અમારા કાકા ભત્રીજાની જોડી ગમે તેને તોડી નાખ જોડી તોડવા એટલે હું- આ બાદ હોય ને ગઈ આપણે વાડમાં પડ લાલા હા કોઈ ઠંડી પડે જબરજસ્ત તમારે બટાકાને ઠાર પડી જાય છે. અમે બહાર રોજ પીવી એટલે આ કેવું પડે આટલા મોડા કાકા ભત્રીજા છે હેડ્યા આટલા તમે મોડા ચાલો. અમે તો આટલા આવીએ બાર હતા એટલે ગોમાં આટલા મોડા ગો હોય આટલું આ પાછા ને ભત્રીજા ને થોડું કોમ હતું
ઓએ માર તો હગા બોલાયા હતા એ ચા પાડા આવતી અડધી રાતના હગાવા તમારા આવી મારે ઓએ અમાર તો આવી અચ્છા ભાઈને ઓળખાણ ખરી કે એટલે આવી તો તમે ક્યાં જાઓ અમે અમારા ખેતરમાં હતા. વાહુ દાદા વાહુ. વાહુ દાદા ઓય. તે માટલું મોડું કરી અમારા મોટા ભાઈ બહાર ગયા હતા કે એટલે મોડું થઈ ગયું એટલે આવતા વાર થઈ ગઈ. કે જાય તમારા મોટા ભાઈ બંધારણમાં ગયા હતા. શેનું બંધ બંધારણમાં કેમ ના ફરવા મળ્યું તમારા ભાઈ એવડી અમારા મોટા ભાઈ તો ઠેઠ છે બંધારણમાં ફરજ છે. આગેવાન થી આગેવાન છે ને આગેવાન ગામના આગેવાન છે અમારા ઘરના આગેવાન જ છે મોટા છે એટલે ઘરના આગેવાન તમારા ભાઈ છે ઓય ના હોય મોટા છે કે અમારા આગેવાન છે ઈ તો. તો તમે કદી હિસાબ બિસાબ કોઈ માગો કે નહીં માગતા ના ના અમારા મોટા ભાઈ પર કોઈ શક નહીં અમે શું કરવા માંગી છે એવું છે આ ગઈ સીઝન એટલે મગફળી વેચી તો તમે કોઈ હિસાબ માંગ્યો એ તો બિલ હજી આયા નહીં કે એટલે એની વાત શું કરો છો હા? હમણાં સરકારી ખર્ચો એટલે ખબર છે ચિયો એટલે આને પેલા અમુક ને ખબર નુકસાન આવી દે ઓય કરતો પેલા ખેતર ધોવાણનો આલે એમાં અમાર તો નહીં આવ્યો હજી કોઈ હા? અમાર નહીં આવ્યો કે અમારા મોટા ભાઈ કોત કરું આખા ગામને તમે એવડી શું બાજી લઈ અલ્યા, જાઓ ઉનો એનો મોટો ભાઈ તમારો ભાઈ લેણ માં ઉભો થઈ દાડે ઓએ બે પાડ્યો તો માર ચેડે તો હા તો ઓએ કોક તો ઈને કોક આયા છે 1.5 લાખ દેવા 1.5 લાખ આયા હા 1.5 લાખ ઓએ કા ધબલા ભરીને લઈને ગયા ઘરે 1.5 લાખ રૂપિયા તમારા આયા હતા ઈ પણ પૈસા પછી ઈ પૈસા જ લઈ ગયો તો પર કે આપણને તો કોઈ આવું નહીં મોટા ભાઈ તો તમે કોઈ કીધું તો વાત આ ના કોઈ કીધું નથી મને તો આ કે છે આ પેથો કે 1.5 લેવડા લાખ તો ના મને ઓઈનું ના મનાય આ કે મનાતું છે ઈ વાત એ. અલ્યા, મોટા ભાઈ બરોબર તમે બરોબર કદી છે. તમે કદી આ બધું પાક વેચો તો કદી રૂપિયા તમે વાજો તમારા ભાઈ પાસે પણ મારા મોટા ભાઈ માગે પણ ઈ તો કે બિલ જ નહીં આવ્યો બિલ તો કોઈ પીટી વાળો ના હગરે ઈ બિલ તો આપણે લાવવા પડે પૈસા ઈ આવી જાય તરત વેસાય એવું પૈસા પણ કદા મળી જાય પણ બિલ વિડિયો બનાવ્યો તમે ને તો કઈ- અમારા મોટા ભાઈને ખબર હોય તો લઈ જઈએ એમ તમે કદી તમારી પેઢી ભાઈ છે અમે વિડિયો શું કરવા અમારા મોટા ભાઈ જાય એમ તો થતા એ નહીં. અમારો ભાઈ અમારા પાસે દગો રાખે નહીં હા એટલે આ ભાઈઓ દગા રાખે એટલું તો હાલમાં તો કોઈ નહીં રાખતું ઓએ ભાઈઓ બધે બધે દગો હોય છે હા અને પેલા પૈસા હે ને એને જો આ સ્વેટર પહેરવાનું સ્વેટર નવું લાવો ઠરો દાદો ભા ઓય શેટર તો હવે નવું લાવશે વળી ભાઈ અમારો બધો ભાઈ શું ભાઈ તમારો ભાઈ તમારા ભાઈ તો ચો એકડા બંધ ચો ફરે પાછો ઓએ અટક અટક તઈને ફરે મારો બેટો પૈસા તો એને પાસે છે ઊન તો લાગે કોઈ આલ્યું કોઈ નથી વાંધો પાછું. નહીં હા ના ના એવું કોઈ રાખતો નહીં અમારે નેના તો તરસે અમારું ઈ જ કરે છે અમારો મોટો અને ભાઈ તમે તો ખેતરમાં ગામમાં લઈ જાવ ઘરે અસલ તાપીને ઊંઘી પાછા ઓય પણ ભાઈ મોટા આગેવાન છે બંધારણ ફરે ઈ થાચી ના આવે એટલે પછી ઘરે ઊંઘી રહે. અમે સોચી રાખે છે તરફ એટલે આગેવાનમાં જ બધું ઊંધું હોય છે ઈ આગેવાનમાં જાતા આવડે દે તો ખેતરમાં જાતા નથી આવડતું હું ના ના અમે એટલી કષ્ટી નહીં બેઠાવતા હતા. અને નેના હા તમે નેના તમારા ઘરે રહેવું પડે તમે નેના કહેવાય હા. ઈ મોટા ખેતરમાં મિલવા પડે એ હવે થોડા ગંડા થવા આયા એ ના કરી કે છે તો હા કેમ ના કરી કે આમ તો આગેવાનમાં કેમ ઉડી જાય? એટલે અમે કરી નાખો ભાઈ આગેવાનમાં ઉડી જાય ને ઘંટમ ની ઉડી ગયા હોય એ એવામ ચાલે આગેવાનું મોટા આગેવાનમાં શોભે હોય. અમે નેના ના શોભે અહીં તો આગેવાનની વાત રહેવા દો પણ તમારે પેલા કીધું પૈસા આયા તા એનું કોઈ આવ્યું નથી દીધું અમને છે અલા આયા કાકા આપણે કેટલા આયા હતા આપણે આયા તો ને 2 લાખ રૂપિયા તમને તાઈ લેવી તો અમે વાપરી જા જો તો અમે હેડે પૈસા આવે અમારે રોજ બીજો બગાડ કરીએ એટલે અમે હેડે તે તો ખેતરમાં હતો ખેતરમાં આવું છે તમારે ત્યાં આવીએ જાતા હેડો અમે પણ તમારા ભાઈ પૈસા માજીને તો આવે ને ઈ તો અમે લે આવે. લે અલા અલા પત્રી રાઈટ ને આપણે લાલા હા. વાત તો દમ લાગે થોડો કોઈ મોટા ભાઈ આપણને કોઈ હજી કોઈ હાલ તો નહીં પૈસા બીજી આપણે માગે એટલે તરત કાઢી ના લીધી આપણને હાલ તો કોઈ દાડો ના કરા પાડી નથી ના તો આ પાક ધોવાનું શું રે હા. એના પૈસા કોક આયા છે લાગે 1.5 લાખ રૂપિયા ક્યાં છે ને હારે પેથો કે હા. 1.5 લાખ આયા છે તમારે તે કે ઈ લાભ લેવા તરત ઉડી જઈ રહી હોય એ વાત સાચી ઈ આ લાભમાં પેલા હોય છે ઈ એટલે આપણે કોક મોટા ભાઈ કાલે પૂછવું પડશે ના ના મને વિશ્વાસ છે મોટા ભાઈ દગો ના કરે આપણા પાસે મને યાર કોક ડાજમાં કાળું લાગે છે તો પૂછવું પડશે ઇનકામ તો પૂછવું પડશે કાલની વાત તો કાલે પણ મને તો હાલે ધપ થતી નથી હિસાબ રાચો રાચ લેવો પડશે હા શું હા શું તો હેડ તો મોટા ભાઈ રાત જાય છે તો હેડ હિસાબ રાચો રાચ લેવા રાખજો લઈને આવો હિસાબ દેવો તો પડશે વાત સારી લાલા હિસાબ તો રાચો રાચ લેવો પડશે આગળ એટલા દાડા ગોડા કૂટણા છે. ઈ વાત સારી આપણે ગોડા કુટના લેવા તો પડશે હિસાબ આ હિસાબ લીધા ટાણો મેળ પડે જ નહીં કાકા ઉલ્યા હેડિયા ના ભાઈ મારું હળગી ના હેડિયા મારો બેટા ઓય લે આપણે કીધું આપણું કામ ગાઈ હેડે ઉલ્યા લે આપણે હવે ચેક હતા ઈ હવે હમણાં જ આવવું પડી છે હે હમણાં જ આવવું પડી છે આડી બાબા ગાડી ખૂબ છે પાછી ઈને તો ભર બોલી છે ઓલા તો લાફડા બી હમણાં તો હમણાં પૈસા તો ઉડી નાખે પૈસા
પછા હા. ઉભો થા. ઊંઝા. આ ઉભો રહે. ઊંઝા ખરા? રમનું કાઢું જ દે પછી. રમવું જ ગાધું છે. ઓય મોજા કરો. ભાઈઓ વચ્ચે દગો રાખે છે તું. શું બે રમત મોજા બેઠો. ભાઈઓ વચ્ચે તમે દગો કેમ રાખે છે? કેનો મારો ભાઈ? હા પાક ધોળના પૈસા આયા છે મજા તમે હમ. આ તમે તો વાત એવી કરો છો, અડધી રાતના કોઈ ખબર આજુબાજુ કે ભાઈઓ રાત થાય તો આવું કરી આપણે તાર તો મદદ આવે કે પશુ દગો કરે છે ભાઈઓ થી. તમે એવું કરો છો તો ભગવાન છે કે અમે તમારો પુત્ર વિશ્વાસ કરો લોકો તો ટીવી જોવાની તો ઈ જ જો હું આખા ગામનો વ્યવહારમાં સારું બધું વ્યવહાર હાસો તો પણ અમારો હાસો તો નહીં તમે બધું હળી ગયો કાકા હમણાં પશુ બોલી ગયું વળકી અડધી બધો અમરી ગઈ આ તો ધોવા હજી શું થાય તો ધોવા હેડ. હળગાયો આપ્યા આ મળશું હરે આપણે આ તમે એમ કરશો તો પણ તમે એવું કરો તો હવાના છે તમે હવે તમે મોટા છો એટલે વિશ્વાસ કરો અમે તમારું ઉપર અને તમે એવું કોઈ બિલ બીજું તો કોઈ લાઈને કોઈ મને થપ્પડ થાય પણ અલ્યા અલા હમણાં થતો રહે ને કે હમણાં તો ભાઈઓ થી દગો કરાવી દો પાર કરે તો પછી મારા ભાઈઓ ના થતો રહે હટ આવતું ના ઘરે પાછું થતું રહે હવે ભૂલ જાય કે તારે ઘર હતું ભાઈ આ તો મરી જવું છે તારા ઘંટા તરસી બી જોગન બસ આ તો મરી જ જવું છે મારા ભાઈઓ મારા દગો ભગવાન દેવો મારો રાગ હતો કૃષ્ણ સુદમાં દેવો અને આ શું મને ભૂલ્યો શું મને શું કામટી વળી દે અને કેવા ભગવાનની વેળા લાવી દે પણ આ તો મરી જ જવું છે